ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં 25 તોલા સોના સહિત 2 લાખ રૂપિયાની માંગ કરી સાયબર ક્રાઇમ થતા પહેલા સ્થાનિક બેંક અને પોલીસ દ્વારા અટકાવી જાગૃતતાનો સંદેશ આપ્યો છે। મુંબઈના પોલીસ ઓફિસર દ્વારા આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબરનો ખોટો ઉપયોગ કરાયાના આરોપસર હિંમતનગરના વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરાયા હતા। જોકે ડિજિટલ એરેસ્ટ કરનાર મુંબઈના સાયબર ગુનેગારે નરેશ ગોયલ નામના અપરાધી દ્વારા હિંમતનગરના રસિક મોદીના આધાર કાર્ડના લિંક મોબાઈલનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ લગાવી રસિક મોદીને ડિજિટલ એરેસ્ટ કરાયા હતા। જોકે તેમના ઉપર કોઈ પણ કાર્યવાહી ન કરવી હોય તો 25 તોલા સોના સહિત 2 લાખ રૂપિયા રોકડા આપવાની રજૂઆત કરી હતી। જેના પગલે વૃદ્ધ દંપતી હિંમતનગરની ખાનગી બેંકમાં રોકડ પૈસાનો ઉપાડ કરવા ગયા હતા। જ્યાં સ્થાનિક કર્મચારીને વૃદ્ધ દંપતીની હાલત શંકાસ્પદ જણાતા તેમની સાયબર પોલીસને જાણ કરી હતી। જોકે સાયબર પોલીસને જાણ કરાતા સાયબર ક્રાઇમનો ગુનો બનતા અટક્યો હતો। સાયબર પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ રસિક મોદીના ઘરે જઈ સમગ્ર મામલો સમજાવ્યો હતો તેમજ તેનું કાઉન્સેલિંગ કરી લાખો રૂપિયાની સાયબર ક્રાઇમ અટકાવ્યું હતું। સામાન્ય રીતે ગુજરાત સહિત દેશભરમાં સાયબર ગુનેગારો વિવિધ તરકીબો અપનાવી આજે પણ હજારો લોકોને શિકાર બનાવે છે। ત્યારે હિંમતનગરમાં પણ 25 તોલા સોના સહિત રૂપિયા 2 લાખનું સાયબર ફ્રોડ થતાં રોકવામાં આવ્યું છે। જોકે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ ક્યારેય આવતી નથી, છતાં આજે પણ લોકો સરળતાથી તેનો ભોગ બને છે। ત્યારે આવા સાયબર ગુનાઓ સામે સ્થાનિકોએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે। એક તરફ દેશભરમાં મોટાભાગના મોબાઈલ ધારકોને પ્રતિ દિવસ કોલર ટ્યુનમાં સાયબર ક્રાઇમની પાયારૂપ જાણકારી અપાતી હોવા છતાં આજે પણ લોકો સાયબર ક્રાઇમના ભોગ બની રહ્યા છે। ત્યારે સ્થાનિક કક્ષાએ સાયબર પોલીસે પણ આવનારા સમયમાં જાગૃતતા માટે વિશેષ પ્રયાસ હાથ ધરવો પડે તો નવાઈ નહીં। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે થોડા સમય પહેલાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બેંક અધિકારી કર્મચારીઓ સાથે સાયબર ફ્રોડમાં ભોગ બનતા પ્રજાજનોને મદદ પૂરી પાડવા તેમજ એ સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સમીક્ષા બેઠક ગોઠવેલી હતી। જે પ્રમાણે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું। હાલમાં જ 2-3 દિવસ પહેલાં સાબરકાંઠા જિલ્લાના 75 વર્ષના વૃદ્ધ દંપતીને મુંબઈ પોલીસના અધિકારીઓ હોવા બાબતે ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને 3 દિવસ સુધી એમને આ પ્રમાણે રાખવામાં આવેલા અને એમને પછી છેલ્લે એમ કીધું હતું કે 25 તોલા સોનું અને 2 લાખ રૂપિયા આપે તો એમને મુક્ત કરવામાં આવશે, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે। જે સંદર્ભે વૃદ્ધ દંપતી એક્સિસ બેંકમાં જતા બેંકના એક કર્મચારીને એ વૃદ્ધ દંપતી ગભરાયેલા ને એવું જણાતા એમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો બેંક કર્મચારીએ, જેથી તાત્કાલિક સાયબર ક્રાઇમની જે ટીમ છે સાબરકાંઠા જિલ્લાની તે ત્યાં પહોંચી ગયેલી અને વૃદ્ધ દંપતી સાથે જરૂરી વાર્તાલાપ કરી અને કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એમને સાંત્વના આપી કાર્યવાહી કરેલી। આ કાર્યવાહીના અંતે વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટનું ભોગ બનતા બચી ગયેલી અને એમનું જે 25 તોલા સોનું અને 2 લાખ રૂપિયાની જે ડિમાન્ડ હતી સાયબર ફ્રોડસ્ટરની એ આપવું નહોતું પડ્યું અને એ એમનો બચાવ થયેલો। આમ બેંક કર્મચારીની સતર્કતા, પોલીસ અધિકારીની ત્વરિત કાર્યવાહીથી આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે અને અત્યારે ફરીથી લોકોને જાણ કરવામાં આવે છે કે આવું ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ પણ હોતું નથી, જેથી આપના તરફ કોઈ આ પ્રયત્ન કરવામાં આવે આપને સાયબર ફ્રોડનો ભોગ બનાવવાનો તો બેંક અધિકારી કર્મચારી, પોલીસ અધિકારી કર્મચારીનો સંપર્ક કરવા વિનંતી છે। કયા પ્રકારની વાતચીત કરવામાં આવતી, કયા પ્રકારનું દબાણ કરશે? આ કિસ્સામાં રસિક મોદી જે છે વૃદ્ધ દંપતી એના આધાર કાર્ડ લિંક થયેલા સિમ કાર્ડનો ઉપયોગ કોઈ નરેશ ગોયલ ની નાણાકીય ફ્રોડ કૌભાંડમાં થયો છે એવું કરીને વાતચીત કરવામાં આવેલી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।